તો ફાઇનલી મિત્રો આપણે જૂનાગઢનો ડુંગરો ચડી ગયા. અત્યારે જૂનાગઢનો ડુંગરો કહે છે રામમંડીની અંદર મિત્રો. તો અહીંયા જૂનાગઢનું ઘણું ખરું વર્ણવેલું છે મિત્રો. તો જો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બધા. તો જો અત્યારે અહીંયા બાજુનો બીજો દાતાનો ડુંગરો છે, એ દાતાનો ડુંગરો છે. અહીંયા ભોળાનાથ તપ કરે છે. ને નીચે આપણે અંબામાના દેવળ સુધી આવી ગયા છીએ. જો આ બધા અંબામાનું દેવળ અડધું આપણે ચડી ગયા છે એ ડુંગરો. તો જુઓ આપણે અહીંથી તે નીચેથી એટલું ચડ્યા તો અંબામાનું દેવળ આવેલું છે મિત્રો. ને સામે ગુરુ મહારાજની હક્કર છે આગળ ઉપર ઠેઠ સુધી. ને નીચે અનેક દેરા આવેલા છે. જો માતાજીની મૂર્તિઓ છે બધી અલગ અલગ. જો આ જૂનાગઢનો ઇતિહાસ, જૂનાગઢનું ઘણું ખરું અહીંયા બતાવેલું છે મિત્રો. જો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છે મિત્રો. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો મિત્રો આપણે અત્યારે સવારમાં વહેલા ઉઠી ગયા અને અત્યારે મિત્રો આપણે રાત રોકાણા હતા અહીંયા આ હોટલની અંદર મિત્રો. ને આજે આપણે જવાનું છે મિત્રો રામમંડીએ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો યુગભાઈની તૈયાર થાય છે હજી. માતાજી જય બાપા સીતારામ. આજ છે ને અમે અહીં રોકાણા હતા કાચની હોટલ તે ત્યાર થઈ ગયા. હવે દાન છે રામમંડીએ દાવાનું છે અમારે ફરવા. હોટલ કેવી મસ્તી છે ને કાચની. જો કેટલી મસ્ત છે. ફૂલદાર છે. જો કેટલા મસ્ત છે. ત્યાર થઈ ગયા. સાડી પહેરી છે રાહુ અમારે દવાલા ભાઈ દવા અરે નમકો અહીંયા ક્યાં યુગભાઈ તાર થઈ ગયા અત્યારે. તો અત્યારે સવારમાં કે જય મોંગલ. આ યુગભાઈ હા. તો ફાઇનલી મિત્રો આપણે રામમંડી પહોંચી ગયા. તો રામમંડીનો ગેટ છે ને જો આવીશું ને બધા આગળ જાય છે. ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બધા. શું લખેલું છે? SK કોણ ગુરુકુળની જેમ જ છે. જો આ મંદિર છે રામ ભગવાન. જ્યાં આપણે ગુરુકુળમાં જ્યાં ન્યાય આવું હતું અહીંયા એક અલગ મૂર્તિ છે. જો કૃષ્ણ ભગવાન. આ મંદિર મંદિર મસ્ત છે. અહીંયા રામ ભગવાનનું મંદિર છે. અહીંયા આપણે દર્શન કરવા માટે અંદર આવી ગયા છીએ. જો અહીંયા મંદિર છે અલગ અલગ. રામ ભગવાનનું છે, કૃષ્ણ ભગવાનનું છે મંદિર. આ બાજુ કૃષ્ણ ભગવાનનું છે. અલગ અલગ મૂર્તિઓ અને એવું બધું છે અંદર. મંદિર મસ્ત છે. અહીંયા એટલે દર્શન કરવા ઊભા અત્યારે. નરસિંહ ભગવાન, કૃષ્ણ ભગવાનનો અવતાર. કાલે જો એવું જ છે બધે. બહુ મજા તો તો આપણે દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ અંદર. હવે મિત્રો તો દર્શન કરી લીધા અને હવે જવાનું છે ડુંગરો ચડવા માટે. કાંઈ યુગભાઈ? જો અમારે યુગભાઈને એને ડુંગરો ચડવા જવાનું છે. ક્યાં જવાનું યુગભાઈ? ડુંગરો ચડવા જવું. ક્યાં જવું? ડુંગરો ચડવા જવા. જય જય કરવા જવું એમ કહે છે યુગભાઈ. જય જય કરવા જવું. હા જય જય કરવા. હાલો યુગભાઈ તો પાછળ હાલ્યા આવે છે. આ મંદિર છે બીજું. તો મારો દીકરો બે હાલ્યા આવે છે.
મજા આવી જાય ને અહીંથી તો આ ગણપતિ દાદાનું મંદિર છે અહીંયા હનુમાન દાદાનું મંદિર અમે રાધા કૃષ્ણ આવેલા છે રાધા કૃષ્ણનું મંદિર છે અહીંયા આ બધું બધી દુકાનો અને એવું બધું જલારામનું મંદિર છે અહીંયા નારાયણ ભગવાનનું મંદિર અહીંયા આ તાપી મૈયાનું મંદિર ઓલા આપણે શનિદેવનું મંદિર જે ગાયોને દાન કરવું હોય તો ને આ બાજુ કંઈક અલગ અલગ છે કંઈક છે બધી વસ્તુઓ જો આ 1.25 લાખ વિધવા માતાની પૂજાઓ જો આપણે અંદર જોવા જવાનું છે હજી અહીં છે અંદર દર્શન કરવા જાય છે ભોળાનાથનું મંદિર છે રામાપીરનું છે બધા અલગ અલગ મંદિર છે અહીંયા આ બધી અલગ અલગ છે બધી અહીંયા રાધા કૃષ્ણ ને લક્ષ્મણ ને રામ લક્ષ્મણ ને સીતા ને કૃષ્ણ ભગવાન મારા દીકરો તો દર્શન કરીને નીકળી ગયા બહાર ટકા ભાઈ હવે જઈએ આગળ આપણે અહીંયા રામનું મંદિર છે અંદર જઈએ હવે આપણે બસ આ બીજા મંદિરની અંદર રામજીના મંદિરમાં આવી ગયા છીએ રામાપીરનું મંદિર છે મિત્રો અહીંયા મસ્ત મજાનું મંદિર છે આ રામાપીરનું આપણે અંદર ડુંગરાની ઉપર જવાનું છે મિત્રો તો અત્યારે આ ડુંગરો છે તો આપણે ડુંગરો ચડવા જવાનું છે અંદર તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો અને હજી સુધી અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચાલો મિત્રો જઈએ આપણે ડુંગરો ચડવા માટે જો આ બધા ઊભા છે જે અહીંયા વારાની અંદર બધા અલગ ટિકિટ લે છે બધા અહીંયા ટિકિટ લેવાની છે ટિકિટ લઈને અંદર જવાનું છે તો ટિકિટ લેવા મારી બેન ગઈ છે અહીંયા લખેલા છે ટિકિટનો ભાવ બધો અલગ અલગ જો અંદર કાસબા કેટલા બધા છે જો અત્યારે ભીડ છે તો આપણે નીચે ઊભા છીએ આ ડુંગરો ચડવાનો છે એવડો તો આ બધી ડુંગરો છે હજી આપણો વારો એવો નથી હજી જો આ બધા લાઈનમાં છે હજી તો ચાલો તો ડુંગરા ઉપરથી તમને બતાવીશ હા ડુંગરો ચડી ગયા તો રાણેક દેવનું થાપવાનું અહીંયા મંદિર ઉપર ચડવાનું તો ફાઇનલી મિત્રો આપણે જૂનાગઢનો ડુંગરો ચડી ગયા અત્યારે જૂનાગઢનો ડુંગરો કહે છે રામ મંદિરની અંદર મિત્રો તો અહીંયા જૂનાગઢનું ઘણું ખરું વર્ણન આવેલું છે મિત્રો તો જો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બધા તો જો અત્યારે અહીંયા બાજુનો બીજો દાતાનો ડુંગરો છે એ દાતાનો ડુંગરો છે અહીંયા ભોળાનાથ તપ કરે છે અને નીચે આપણે અંબામાના દેવળ સુધી આવી ગયા છીએ જો આ બધા અંબામાનું દેવળ અડધું આપણે ચડી ગયા છે એ ડુંગરો તો જો આપણે અહીંથી તે નીચેથી એટલું ચડ્યા તો અંબામાનું દેવળ આવેલું છે મિત્રો ને સામે ગુરુ મહારાજની હક્કર છે આગળ
ઉપર ઠેઠ સુધી. ને નીચે અનેક દેરા આવેલા છે. જો માતાજીની મૂર્તિઓ છે બધી અલગ અલગ. જો આ જૂનાગઢનો ઇતિહાસ, જૂનાગઢનું ઘણું ખરું અહીંયા બતાવેલું છે મિત્રો. જો આપણે અડધો ડુંગરો તો ચડી ગયા. અહીંયા અંબામાનું દેવળ છે, અહીંયા મંદિર છે અલગ અલગ. જો આપણે અંબામાના દેવળે જઈએ તો આવી અલગ અલગ મૂર્તિઓ જોવા મળે છે. જો આ ગાયનું મુખ, અંબામાનું દેવળ આપણે પહોંચી જઈએ એટલે ત્યાં ભોળાનાથ મંદિર છે. અંબામાના દેવળે પહોંચીએ એટલે આવું ગાયનું મુખ ને ભોળાનાથનું મંદિર છે. આ બાજુ અલગ અલગ મૂર્તિઓ છે. હવે ગુરુ મહારાજને હક્કર ચડવાની છે આપણે. જો અંબામાનું દેવળ, ગુરુ મહારાજની હક્કર. જો આ બધા ઊભા અહીંયા હજી. અહીંયા આપણે સિંહના મુખમાંથી નીકળવાનું છે. હવે ડુંગરો આપણે ચડી ગયા આખો. બાજુમાં નર્મદા નદી છે. જો ગુરુ મહારાજની હક્કર આવી ગયા આપણે ઉપર. આવડા નથી આવતા તો નીચે હે હજી. આ નીચે ભાગ્યા બધા. ગુરુ મહારાજના હક્કર ઉપર ચડી ગયા. યુગભાઈ હાથ કરે અત્યારે. આપણે ડુંગરો ઠેઠ સુધી ચડી ગયા. યુગભાઈ હાથ કરે. સિંહના મોઢામાં નીકળ છે અહીંથી. જો અંદર ગળે બધા. આ યુગભાઈની જો અંદર જશે હવે. તો અંદર ગળી ગયા બધા. તો આપણે અંદર જઈએ હવે. આપણે અંદર જવાનું છે. અંધારું હોય છે તો એની વિડીયો નહીં બને, એ ખુલ્લું હશે તો દેખા તો સારું. આપણે અંદર જઈએ છીએ અત્યારે. તો એ તો ખરું દેખાય એવું જેવું તેવું. અંદરથી આપણે જઈએ. યુગભાઈની તો આગળ નીકળી ગયા. લેમ્પ ગોઠવેલો છે ભોંયડાની અંદર. જો આપણે ઠેઠ માથેથી અહીંયા સુધી પહોંચી ગયા. આ બહાર નીકળી ગયા બધા. આપણે ડુંગરો ઉતરી ગયા નીચે અને નીચે આવી ગયા. નીચે તો અલગ અલગ મંદિર જૂનાગઢની અંદર આવું બધું છે. જો આ પાછા ભોંયડામાં ગેડા નીકળશે બાજુમાં. જો હનુમાન દાદાની ગુફા, હનુમાન દાદા અહીંયા બેહાડેલા છે. જો આ ગુફાની અંદર ગળી ગયા. ગુફાની અંદર જાય છે. ગુફામાં જાય છે. આપણે જવા નહીં થતો. ગુફામાંથી નીકળે છે. જો કરણભાઈ તો નીકળી ગયા. હજી અંદરથી નીકળે બધા. ઘણી વાર લાગી. કેટલા નીકળ્યા બધા? નીકળી ગયા. હું અહીંયા બહાર જો આ ગુફામાંથી નીકળ્યા માં દીકરો બે. જો આખો ડુંગરો અહીંથી ગીડ્યા હતા અને દાદાથી આખો ડુંગરો ફરીને અંદર થઈને ગુફામાં નીકળ્યા હતા. તો આપણે અહીંયા જઈએ. આખો ડુંગરો ચડી ગયા. તો આપણે જૂનાગઢનો ડુંગરો ચડી ગયા મિત્રો. તો આ જૂનાગઢનો ડુંગરો આખો ચડીને નીકળી ગયા આપણે બહાર. ને આ લોકો અહીંથી ગયા હતા ને અહીંથી નીકળી ગયા. ને હવે એ લોકો બધા બહાર નીકળે છે હવે. તો હજી આપણે તાપી નદી જોવા જવાની છે મિત્રો. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બધા. તો અહીંયા છે પંચના. જો આ પંચના ને માતાજી છે અહીંયા. અહીંયા સરસ્વતી માતા અને અમે સરસ્વતી માતા.
અઘોરી બાવા અને એવું હનુમાન દાદા અને એવું છે બધે. આ બધી સ્વામી, ઓલી બાજુ નરસિંહ ભગવાનની આમ અલગ અલગ મૂર્તિઓની સ્થાપના કરેલી છે અહીંયા. જો ઓલા આપણે રાણીક દેવીએ થાપા મારેલા છે અમે, એ અડધો ડુંગરો થઈ ગયો અહીંયા. ભવનાથ મહાદેવનું મંદિર, ભવનાથ છે. નરસિંહ મહેતા દામોકુંડ જોઈ લીધો એમ? મારા દીકરાએ 2 દામોકુંડ જોઈ લીધો, તો આપણે બાકી છે જોવાનું. દામોકુંડની અંદર જુઓ કાસબાઓ કેટલા છે, બધા કાસબા. આ દામોકુંડ છે વર્ણવેલો, જુનાગઢનો ડુંગરો, દામોકુંડ, બાજુમાં ભવનાથ આવેલું છે. મસ્ત મજાની કલા કરેલી છે અહીંયા. તો દર્શન કરીને જુનાગઢનો ડુંગરો ચડી ગયા આપણે. જુનાગઢનો ડુંગરો ચડીને આવી ગયા બહાર. હવે આ લોકો તો બધા તાપી નદી જોવા માટે જાય છે. હવે આમાં દીકરો 2 હાલે આવે છે. જો જાય છે તાપી નદી જોવા માટે. હાલો આપણે પણ જઈએ હવે. હાલો તાપી નદી જોવા માટે. જો તાપી નદી. યુગભાઈ હાલે આવે. તાપી નદીના કિનારે જવું બધું બેસે. ભૂંગળા બધે, ચણા મસાલા. કેટલું લોકો ફરવા આવેલું છે. શું ખાવું? ભૂંગળા લેવા. હા, શું ખાવાનું? ખાવા છે ભૂંગળા. જ્યાં ભૂંગળા રહેશે એ ભૂંગળા ખાવાય. જો તાપી નદીના કિનારે ઊભા અત્યારે, ઠંડો પવન આવે છે. જો ફાઇનલી મિત્રો આપણે તાપી નદી જોઈ લીધી છે. હવે નીકળી જાય છે ઘર તરફ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મંદિર છે. આ બધા પાણીપુરી ખાવી એમ કહે છે ને, પાણીપુરી છે ખાવા મળ્યા છે બધા. જો અત્યારે આને પાણીપુરી બહુ ભાવે એમ કહે તો પાણીપુરી ખાવા મળ્યા બધા. જોવા હું ખાવા મળી, પાણીપુરી ખાવા મળી. સુરતની ફેમસ પાણીપુરી ખાવા મળ્યા અત્યારે. જો પાણી એને બહુ ભાવે એમ કે આ પાણી પીવા માટે તો એને મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. તો જુનાગઢનો ડુંગરો કેવો લાગ્યો એ વિડીયોની અંદર કહેજો મિત્રો. તો જો બધા ઘરે ભાગ્યા હવે, તો બધા જાય છે. ને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. બાય.